નમસ્કાર દર્શક મિત્રો, આજે હર્ષોલ્લાસ સાથે કર્ણાવતી મહાનગર અમદાવાદમાં જે પ્રકારે ભક્તોએ રથયાત્રાનો લાહવો લીધો છે અને તે દર વર્ષે આપણે વાત કરીએ તો આ વધતો જ જઈ રહ્યો છે અને આ વખતનું વર્ષ પણ કંઈક ખાસ છે. આ વખતે આપણે વાત કરીએ તો જે પ્રકારે ટ્રકો 101 ટ્રકો અને તેમાં અલગ અલગ પ્રકારની ઝાંખી જોવા મળી છે. ઓપરેશન સિંદૂરથી લઈને જે બ્રહ્મોસ મિસાઇલ હોય કે પછી જામનગરનું વંતારા હોય, આ સાથે જ જે તિરંગા સાથેની જે ઝાંખીઓ અમુક જોવા મળી છે એના માટે પણ ખાસ છે. અને સાથે જ 2025નું વર્ષ છે તે આપણે સૌ જાણીએ છીએ કે એવું રહ્યું છે અને તમામ ભક્તોના મુખે એ જ ભગવાનને આ વખતે પ્રાર્થના હશે કે 2025નો આવનારો જે સમય બાકી છે અને તેની સાથે આપણે વાત કરીએ તો જે ઘટનાઓ ઘટી રહી છે તેમાંથી સમગ્ર વિશ્વ કે જે સુરક્ષિત રહે તે પ્રકારની જે પ્રાર્થના તમામ ભક્તો કે જે ખાસ કરીને કરી રહ્યા છે. ત્યારે અત્યારે આપણે વાત કરીશું જે પ્રકારે રથયાત્રાનો લાભો તમામ દર્શકોએ લીધો છે, તમામ ભક્તોએ લીધો છે અને કેવો માહોલ જે રથયાત્રામાં દર વર્ષે આપણે વાત કરીએ તો અલગ અલગ દેખાઈ રહ્યું છે. ભક્તોનો ઉત્સાહ અલગ અલગ દેખાતો હોય છે દર વર્ષે. ત્યારે શું મહાત્મ્ય છે તેની આપણે વાત કરીશું. અમુક દંતકથાઓ આપણે વાત કરીએ તો તેની તો ચર્ચા અગાઉ કરી ચૂક્યા છીએ, પરંતુ એવી વસ્તુઓ કે જે કદાચ આપને નહીં ખબર હોય કે જે ચર્ચાઈ નહીં હોય તેની પર આપણે ચર્ચા કરીશું. અને સાથે જ આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે અત્યારે જ્યોતિષાચાર્ય ભદ્રેશભાઈ દવે જોડાયેલા છે. અને ભદ્રેશભાઈ, આપનું સ્વાગત છે સૌથી પહેલાં. અને ચર્ચાની જે પ્રકારે આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં તો જે પ્રકારે આ જે સમગ્ર દિવસ દરમિયાન જે રથયાત્રાનો લાભો ભક્તોએ લીધો છે, જે પ્રકારની ભીડ ઉમટી છે અને આપ તો શરૂઆતથી જોડાયેલા છો, જ્યારથી આપણે વાત કરીએ તો જળયાત્રા જે થાય છે, જ્યારથી શરૂઆત થાય છે રથયાત્રાની જે પ્રથમ વિધિ આપણે કહી શકાય, ત્યારથી લઈને આપ સતત મંદિરમાં જે વિધિ થાય છે તેમાં પણ આપ સતત જોડાયેલા રહો છો. કઈ રીતની અલગ આ વખતે માહોલ આપને લાગ્યો શરૂઆતથી લઈને જ્યારે જોડાયેલા છો ત્યારે? જય જગન્નાથ. સૌપ્રથમ તો 148મી રથયાત્રા કે સવારથી આપણે દરેક વ્યક્તિના મુખે સાંભળીએ, દરેક જગ્યાએ સાંભળવામાં આવે. રથયાત્રાની પરંપરા મુજબ નીકળતી હોય રથયાત્રા, અને એમાં હર્ષ ઉલ્લાસ અને આનંદનો ઉત્સાહ કંઈક અલગ હોય છે. એની અનુભૂતિ એની કહી ના શકાય કે ભાઈ આટલો બધો આનંદ પરમાત્મા આપણા ઘરે આવી રહ્યા છે, કે આજે એવો પ્રસંગ છે કે પરમાત્મા આપણા ઘર તરફ આવી રહ્યા છે. આપણા નિજ મંદિરમાંથી, જે આપણું મંદિર છે જગન્નાથ મંદિરથી, તે આગળ નીકળી અને દરેક ભક્તને દર્શન આપવા માટે આવી રહ્યા છે. દર્શન માટેનું મહત્વ એટલા માટે લખ્યું, દર્શનમ પાપ નાશનમ. દર્શન કરવાથી પણ પાપમાંથી મુક્તિ મળે છે. ભક્તોના આધીન પરમાત્મા છે એટલે દર્શન આપવા માટે આવી રહ્યા છે. એટલે એક વસ્તુ વિચારવા જેવી છે કે ભક્ત જ્યારે જ્યારે ભગવાનને યાદ કરે ને ત્યારે પરમાત્મા સમીપ આવે. યાદને છે ને ઉલટાઈ દો તો દયા થાય, અને પરમાત્માની દયા હરમેશ ભક્તો ઉપર હોય જ છે. અષાઢી બીજનો દિવસ, રથયાત્રાનું ખૂબ મહત્વ, ખૂબ એની અનુભૂતિ કે નગરદેવ જે જગન્નાથ પરમાત્મા સાથે સુભદ્રાજી, બલભદ્રજી સાથે નગર યાત્રા પર નીકળે છે અને નગરમાં બધાને હેમખેમ રાખવા માટે નીકળી રહ્યા છે. કેટલીક વાતો એવી છે કે આપણને એવું થાય કે આ એકની એક વાત વાગોળવામાં આવે, એકની એક વાત કહેવામાં આવે, એકની એક વાત સાંભળવામાં આવે. કોઈ પણ વસ્તુ એકની એક વાર કહેવામાં આવે, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર સાંભળવામાં આવે ને તો આપણને મોઢે થઈ જાય છે. અને દરેક એવી વાતો પરમાત્માની એવી છે, રસપ્રદ વાત તો નહીં કહી શકાય, પણ જે એમના પ્રસંગો છે, એનો આનંદ છે, એનો ઉત્સાહ છે, એનો ઉલ્લાસ છે, કે પરંપરા મુજબ જ્યારે રથયાત્રા નીકળતી હોય ત્યારે આપણે વિચાર કરીએ છીએ કે વ્યક્તિ એક કેટલા જણને સાચવી શકે અને પરમાત્મા કેટલા જણને સંભાળી શકે. આપણે એક જગ્યાએ બેઠા હોય તો બીજી જગ્યાએ આપણે જવું હોય તો વિચાર કરીએ કે આ સ્ટે થઈ જઈએ, પણ પરમાત્મા દરેક ભક્તને, હજારો નહીં કરોડોને આશીર્વાદ પ્રદાન કરવા માટે બેઠેલા છે. એવું લખેલું છે શાસ્ત્રમાં કે ભગવાન સમદ્રષ્ટિ છે, એટલે બધાની ઉપર દ્રષ્ટિ કરે છે. અને દ્રષ્ટિ કર્યા પછી જે જેનું છે ને ભાવ હોય ને એ પ્રમાણે એને અર્પણ કરવા માટે આપે છે. યાદૃશી ભાવના યસ્સર સિદ્ધિર ભવતી દ્રાદૃશી, જૈસી જૈસી ભાવના લેકે આદમી જાતા હૈ વહી પાતા હૈ. એટલે કે ભગવાન છે ને જ્યારે આપણે ભક્તો જાય અને પૂછે કે ત્યારે જરૂરિયાત વધતી જાય. નાનું બાળક હોય ને ત્યારે આપણે એને લોલીપોપ અપાઈએ ઉદાહરણ તરીકે,
અને થોડું મોટું થઈને કોલેજમાં આવે ને ત્યારે આપણે લેપટોપ અપાઈએ. નાના હોય ને ત્યારે આપણે ઘણી વાર આપણે કહીએ કે ભાઈ સાયકલની જરૂર છે, અને જ્યારે મોટા થઈ જાય ને મોટર ગાડી બધું આવી જાય ને પછી આપણે પાછા સાયકલ ચલાવવા માટે પ્રેરિત કરે કે ના હવે તમે સાયકલ ચલાવો ભાઈ, તો તમારું આ સાયકલ ચલાવવું પણ એની જેમ આ રથયાત્રા પણ એક જીવનમાં આપણને આનંદ ઉલ્લાસ તરફ લઈ જાય છે, અને એની રાહ બહુ જોતા હોઈએ છે, આતુરતાથી રાહ જોતા હોઈએ. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક એવો અનુભવ થયો જ હોય કે પરમાત્મા મારી જોડે છે, મારી જોડે બિરાજમાન થયેલા છે. એવું લખેલું છે શાસ્ત્રમાં કે સામરિયા સંભાળી લેજે રે, ભરોસો તારો પડખે આવી ઊભો રહેજે રે, ભરોસો તારો. પરમાત્માનો ભરોસો બહુ અગત્યનો છે. કોઈક વ્યક્તિ હોય ને જ્યારે ભગવાન એનો હાથ પકડી લે ને ત્યારે એનું કામ થઈ જાય છે. કોઈ વ્યક્તિ વિશેષ વ્યક્તિ હોય ને કોઈ ઓળખતું હોય તો તમારું કામ થાય કે ના થાય. એમ પરમાત્મા જો તમારી જોડે નિકટતા હોય, સ્પર્શ હોય, ત્યાં તમારે એમ થતું હોય કે હું આજે સ્પર્શ કરી લઉં ભગવાનને, એમની ઝાંખી થઈ જાય. ક્યાંક આપણને એવું લાગે કે ક્યાંક એમને જોડે મગ આપણે જે પ્રસાદમાં લઈએ છીએ એટલે મગને ઉલટો કરાવી દો ને તો શબ્દ બની જાય ગમ. કોઈ પણ પ્રકારનો ગમ રહેતો નથી. અને એને કહેવત છે કે જે ખાય મગ એના ચાલે પગ. પગ પણ ચલાવવા પડે, કારણ કે અહીંયા નાની યાત્રા નથી, કેટલા કિલોમીટર યાત્રા આપણી ફરતી હોય અને દરેક જગ્યાએ પગ થાકી જતા હોય. સૌથી પહેલા છે ને પગ જ પછડાટ આપે છે આપણને. પગ થાકી, આખા શરીરનો ભાગ છે ને પગ ઉપર રહે છે. પગનું પણ મહત્વ ખૂબ રહેલું છે. ભગવાન છે ને આપણને એક એક આપણે આગળ જતા હોય ને ત્યારે આપણે ફળ આપતા જતા હોય. કેવા પ્રકારના ફળ આપતા હોય? ઉત્તમ પ્રકારના. અને હું તો કહી શકીએ છીએ ભગવાનની અમી દ્રષ્ટિ થઈ જાય ને એટલે આપણે સર્વોત્તમ ફળની પ્રાપ્તિ કરાવડાવે છે. કારણ કે ફળમાં પણ આપણે જાંબુ લીધેલા છે. જાંબુ દરેક વ્યક્તિ જાંબુનો પ્રસાદ લે છે, અને પ્રસાદ લઈ અને શાસ્ત્રમાં લખ્યું કે પ્રસાદ લઈ પાવન થયા અને પુરિયા મનના કોડ, એકવાર બોલો જય જય શ્રી રણછોડ. એટલે કે જાંબુનો એ પણ શ્યામ અને પરમાત્માનો કલર પણ શ્યામ છે. એટલે એ પણ ઘણા ભક્તો કહે કે મારા જેવું આ દુનિયામાં દરેકને પોતાનું પ્રતિબિંબ દેખાય છે. ને ભક્તને છે ને એ ઉત્સુકતા હોય, એટલે કે આતુરતા હોય, અને એવી ઈચ્છા પણ હોય. શાસ્ત્રમાં લખેલું છે કે ઈચ્છા, યત્ન અને અનુગ્રહ. ઈચ્છા, યત્ન અને અનુગ્રહ. ઈચ્છા તમે કરો ત્યાં સુધી પહોંચવાની, કે નિજ મંદિરથી પરમાત્મા આજે આપણા માર્ગ બાજુ આવી રહ્યા છે. આપણે જ્યાં જગ્યાએ વિરાજમાન થતા હોય ત્યાંથી થોડાક દૂર જઈને પણ પરમાત્માની ઝાંખી કરીએ. પ્રયત્ન તો કરવો પડે ને. પ્રયત્ન ન કરો ને તો તમારી પર પરાજય ચડી બેસે છે. એ પ્રયત્ન બહુ અગત્યનો છે. ઈચ્છા, યત્ન અને અનુગ્રહ. પરમાત્માની કૃપા હોય ને તો જ તમારી ઉપર બધું કાર્ય થઈ રહ્યું છે. જહાં પે કૃપા રામ કી હોય વહાં પે કૃપા કરે સબ કોઈ. અને કૃષ્ણ પરમાત્માની વાત કરી, જગન્નાથ ભગવાનની વાત કરવામાં આવે તો આપણે લખેલું છે એમને કે એક ભજનમાં કે તેરી કૃપા બહુત જરૂરી है. અને એટલે જ કીધેલું છે કે મેરા આપકી કૃપા से सब काम हो रहा है, करते हो तुम कन्हैया और मेरा नाम हो रहा है. કરતા હરતા તો પરમાત્મા છે, આપણે તો માત્ર ને માત્ર નિમિત્ત છે. એટલે જ મેં કીધું ને તું બોલાવે એમ બોલું, તું ડોલાવે એમ ડોલું, સામરિયા સંભાળી રહેજે રે, ભરોસો તારો પડખે આવી ઊભો રહેજે રે, ભરોસો તારો. એ પરમાત્માનું નામ લઈને આપણે કાર્ય કરતા હોય. નામમાં બહુ શક્તિ છે, અને નામથી જ બધું કાર્ય થઈ જતું એટલે કે કામ થતું હોય છે. નામ પણ અગત્યનું. જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ બોલ 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 કરીએ એટલે મંત્ર નહીં, દ્વારા પણ પરમાત્માનું નામ સ્મરણ થતું હોય. એટલે જ શાસ્ત્રમાં કીધું મંત્ર પણ જરૂરી છે, મૂર્તિ પણ જરૂરી છે, અને મિત્ર પણ જરૂરી છે. મંત્ર સાચો હોય ને તો આપણું કામ થતું જાય. મંત્ર કેવા પ્રકારના હોય કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. મેં ગઈકાલે પણ કીધું, આજે પણ કીધું, દરેક જગ્યાએ કહેવામાં આવે, યજમાનોને કહેવામાં કે આજના દિવસથી શરૂઆત કરો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ મંત્રનો દ્વાદશ મંત્રનો જપ કરવાનું ચાલુ કરો ને આવતી અષાઢી બીજ રથયાત્રા આવે અને ત્યાં સુધી નિયમિત એક માળા કરવાનો પ્રયત્ન કરીએ. એક માળા નિયમિત કરીએ અને માળાથી આપણે ફળની પ્રાપ્તિ થાય. અને રોજે રોજ નિયમિત માળા કરવામાં આવે ને તો આપણને એમ વિચાર આવે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્ર રોજ જપ કરવામાં આવે તો સાહેબ તમારા પરિવર્તન આવે ને આવે. જગન્નાથ ભગવાનનું નામ લઈએ, એમનો અષ્ટકનો પાઠ કરતા હોઈએ, નીતિ નિયમ પૂર્વક આપણે કામ કરતા હોઈએ, સાથે સાથે ભગવાન આપણે સહભાગી બનાવે કે એમનું નામ લેવાનું. આપણા મુખથી ભગવાનનું નામ લેવાય ને એટલે બહુ અગત્યનું છે. જો કારણ કે ભક્તિ कर पाताल में के आकाश में समाये, कस्तूरी की सुगंध चारों ओर समाये. ભક્તિ તમે કરતા હોય ને તો ચારે બાજુ આપણે જોજો અષાઢી બીજ આવે ને એટલે આપણે તરત જ
જય રણછોડ માખણ છોડ કરીને આપણે આગળ વધતા હોઈએ. ત્યાર પછી કોઈ બીજો તહેવાર આવતો હોય તો આપણને ખબર પડી જાય, દિવાળીનો દિવસ આવતો હોય તો આપણે એ પ્રમાણેનું કામ કરતા હોઈએ, અને અખાત્રીજ આવતી હોય તો એ પ્રમાણે આપણે જે વાત કરી ત્યારે રથયાત્રાની શરૂઆત થાય ને તો જે અખાત્રીજથી શરૂઆત થાય. અખાત્રીજના દિવસે મૂર્તિઓનું પૂજન થતું હોય. એના પછીનો બીજું દિવસ તમે જે શરૂઆત કરી કે જલયાત્રા, જલયાત્રાના દિવસે 108 ઘડા અને સાથે સાથે દરેક નદીઓનું પાણી, નદીઓનું જલ, જલસ્ય જીવનમ, જલના લીધે જ બધું થઈ રહ્યું છે. માણસને ભોજન વિના એક વખત ચાલી જાય પણ જલ વિના ચાલતું નથી. પછી ત્યાર પછી આપણે જોઈએ તો અમાસના દિવસે પણ ધ્વજારોહણ કરવામાં આવે, એકામના દિવસે પણ આ બધું કાર્ય થતું હોય, બીજના દિવસે અને ત્રીજના દિવસે પણ ભગવાનને બિરાજમાન કરવામાં આવતા હોય. 15 દિવસનું જલયાત્રા પછીનો મોસાળ ગયા હોય ભગવાન, અને ત્યારે એમને અનેક પ્રકારનું આપણે લાડ લડાયા હોય ને પછી આંખે પાટા બાંધો નેત્રોત્સવ, ઉત્સવની વિધિ થતી હોય. એટલે આખું એક ક્રમ છે ને, આપણને ખ્યાલ છે કે આ પ્રમાણે આપણે કરતા હોઈએ અને પરમાત્માનું નામ લેતા હોય, અને આપણું જેટલું બને એટલું એક બડેહી ભાગ માનુષ તન પાવા, એટલે મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યા પછી ભગવાનનું નામ લેવાનું આપણે સુંદર બીજા કોઈને નથી મળ્યો, પણ આપણે જીવ દ્વારા છે ને આપણે ભગવાનનું નામ સ્મરણ કરી શકીએ કે પ્રભુ આ જીવનમાં જેટલું બને એટલું તારું નામ લઈશ, અને ભગવાન તારી કૃપામાં મારા પરિવાર ઉપર અને ભક્તજનો ઉપર ઉતરે. ભક્તોનો મત એક હોય અને બધું કાર્ય થઈ જતું હોય. જો એક જ પ્રમાણે જે રથયાત્રા નીકળતી હોય ને તો ત્યારે નાદ આપણે સંભળાય ને એક જ વ્યક્તિ બોલે જય જગન્નાથ, તો દરેક વ્યક્તિ જય જગન્નાથની ઉત્સાહથી બોલી જાય. એનું કારણ એ છે કે બધાનું મન એક જ છે, બધાના મત એક છે કે આજે મારે ભગવાનની જોડે બેસવું છે. ઘણા તો ભક્તો એટલું બધું લખેલું છે ને, શાસ્ત્રમાં લખવા પ્રમાણે, અને ભાગવતજીમાં પણ વર્ણન કરેલું છે, અને હિન્દીમાં પણ લખેલું, અબ સौंप दिया इस जीवन को बाहर तुम्हारे हाथों में और जीत तुम्हारे हाथों में, मुझ में तुझ में फर्क है, मैं नर हूँ तुम नारायण हो, सारा संसार तुम्हारे हाथों में. ભગવાનને હાથ આપી દો, ભગવાન હાથ પકડી લે તો આપણું કાર્ય થઈ જાય છે. નીતિ નિયમ પ્રમાણે કાર્ય કરતા હોય, સત કાર્ય બની જાય છે, અને કાર્ય શ્રેષ્ઠ કરવા માટે પરમાત્મા જ આપણને બુદ્ધિ સુજાડે છે. એટલે આપણા જીવનમાં જે રથયાત્રાનું મહત્વ, આપણા મનોરથ છે ને એ પરમાત્મા તરફ લઈ જાય. આપણો રથ છે ને મનરૂપી એ પરમાત્મા તરફ ખેંચી રહ્યો છે કે ના, મારે દરેક ઇન્દ્રિયોને એક જ વાત કહેવાની છે કે હા, આજે ભગવાનનું સ્મરણ જેટલું 24 કલાકમાં બને એટલું વધારે કરીશ. 24 કલાકમાં ધારો કે મોબાઈલ આપણે છે ને ચાર્જ કરવો હોય ને તો 24 મિનિટ સુધી કે 50 મિનિટ સુધી આપણે મોબાઈલને ચાર્જિંગમાં મૂકવો પડે. તો આપણે 24 કલાકનું જીવન હોય ને તો 24 મિનિટ સુધી ભગવાનના નામનું સ્મરણ કરીએ ને તો પણ સરસ. પણ આપણે બધા ભક્તો શું કરીએ કે 2.4 મિનિટ સુધી સ્મરણ કરીએ, 3 મિનિટ, અને એમાંય પૂજા કરતા હોય ધ્યાન બીજી જગ્યાએ. અને ગીતાજીમાં લખેલું જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે. જ્ઞાન તો છે પણ ધ્યાન પણ અગત્યનું હોવું જોઈએ કે પરમાત્માને ઝાંખી કરવાનું, જે સમયે જે માંગવાનું હોય, જે કરવાનું હોય, તરત જ ભગવાનને નમસ્કાર કરીએ કે પ્રભુ આજે ભગવાનને ખબર જ છે કે ભક્તોને આપણે શું શું આપી શકીએ, શું શું કરી શકીએ છીએ. એને જે કહેવામાં આવે ને કે એને જરૂરિયાત હોય, પાત્રતા, યોગ્યતા હોય ને એ પ્રમાણે ફળ સંપાદન કરતા હોય છે. મેં પહેલાં પણ કીધું ને એ પ્રમાણે. પણ જ્યારે આપણી છે ને ઈચ્છા એટલી બધી હોય કે પરમાત્મામાં, આજે આપણી એક જ ઈચ્છા છે કે ભગવાન, જ્યારે તમે આ કર્ણાવતી મહાનગર અમદાવાદ શહેરમાં જ્યારે નગર યાત્રા પર નીકળ્યા છો, સૌનું કલ્યાણ કરો. અને ભગવાન કલ્યાણ કરવાના હેતુથી નીકળ્યા, પણ આપણે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ સૌનું કલ્યાણ થાય ને બધાને સરસ મજાનું જીવનમાં પ્રગતિ થાય, એ ભાવાર્થ રહેલો છે. જી, તો વાત કરીએ અત્યારે માહોલ, ખાસ કરીને આપણે વાત કરીએ તો આ દિવસે ખાસ શોભા મળતો હોય છે, પરંતુ તેની સાથે જે અલગ અલગ મહત્વ જે પ્રસાદનું આપણે સમગ્ર દિવસ દરમિયાન ઘણી બધી વખત ચર્ચા કરી, રથયાત્રાના દિવસે તેની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. પરંતુ જે ભગવાનનું જીવન છે ખાસ કરીને તેના પરથી આપણે ઘણી બધી બાબતો શીખી શકીએ છીએ. જે આપણે વાત કરી એકાગ્રચિત્તની, જે આપણે વાત કરી કે એકાગ્ર કેવી રીતે રહેવું જોઈએ. અત્યારની જે પ્રકારની લાઈફ છે લોકોની, તેમાં એકાગ્રચિત્ત નથી રહી શકતા, ત્યારે ભગવાનનું સમગ્ર જીવન છે તેના પરથી અને તેમાંથી બોધપાઠ લઈને આપણે શું કરી શકીએ છીએ આપણા જીવનમાં એકાગ્રચિત્ત થવા માટે. ભગવાનનું જે કરેલું છે કામ એ આપણે વિચારીએ કે ભગવાન એક એક એના જે ગુણ છે ને, ગુણાનુવાદ આપણે સાંભળીએ અને સમજતા જઈએ ને તો આખા દિવસો ને વર્ષો અને
સમય પણ ખૂટી જાય. પણ જ્યારે સવારથી આપણે જ્યારે વાત કરવા માટે બેઠા છે કે ભાઈ ભગવાનનું નામ લેવાનું, ભગવાનનું જે કાર્ય કરવાનું હોય, ભગવાનની મુખાકૃતિ જ આપણને કહી દે કે હંમેશા કૃષ્ણ પરમાત્મા જોજો હંમેશા સ્મિતવાળા, એટલે હસતા ચહેરે જ આપણને વાલા તારી મૂર્તિનું બંધન છે એવું કે ચંદ્રને ચકોરીની પ્રીતળીના જેવું. ચંદ્રને જો નિરખેના એક પર ચકોરી ત્યજી દે એના પ્રાણને વિયોગે જુરી જુરી. ભગવાનની જોડે જ્યારે મિલન કરવાનું, ભગવાન જોડે જવાનું હોય અને ત્યારે આપણે વાત આવે કે ભગવાનની મય થઈ રહી. શીખવા માટે એટલું જ મળે કે નાનપણમાંથી જ ભગવાન જ્યાં બિરાજમાન થયા ત્યાંથી બધું છોડીને આવી ગયા. ત્યાગની વૃત્તિ, જન્મ ત્યાં થયો છે અને દ્વારકા સુધી એમનું આવવાનું છે. કેટલું બધું છોડીને આવવા ગયા કે હા. અને આ એ આવ્યા ને એની સાથે સાથે બધું ઘણું ત્યજ્યું છે, પણ ઘણું છે ને એમને સ્મરણ પણ કર્યું છે. ધારો કે રાધાનું નામનું સ્મરણ છે ને એમને બહુ જ રાધા 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 રાધા. આ જે શબ્દ બોલીએ ને રાધા 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 રાધા, તો આપણે શબ્દ સંભળાય ધારા 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 ધારા. એટલે એ પણ એક અગત્યનું કે ઘણી વાર તમે જે નામ સ્મરણ કરો ને એની તાકાત વધી જાય છે. માતા પિતાની સેવા કરવાનું એને ઉત્તમ ઉદાહરણ પરમાત્મા આપે છે. ભાઈ બહેનનું ઉદાહરણ એટલે કે સુભદ્રાજી, બલભદ્રજી અને સાથે જગન્નાથ ભગવાન સાથે શીખવે છે કે એક બધાએ સાથે રહીને કામ કરવું પડે છે. અને સાથે લઈ અને એક પરિવારને સાથ હોય ને, પરિવાર સાથ હોય તો બધું કાર્ય સિદ્ધ થઈ જતું હોય. કોઈ વ્યક્તિ ધારો કે કોઈ વસ્તુ ખરીદવા માટે જાય ને ત્યારે બધું એક જૂથ થયેલી વસ્તુ હોય ને તો એ વસ્તુનો ભાવ છે ને વિશેષ હોય. અને જે જુદી જુદી આમ ખૂણે ખાચરે પડી રહી હોય ને કદાચ એવું હોય ને એનો ભાવ ઓછો હોય. દ્રાક્ષનું ઉદાહરણ લેવામાં આવે તો દ્રાક્ષ ને જોઈન્ટ હોય, બધી જોડે બેઠેલી હોય અને જોડે હોય ને એ સંગઠિત હોય. એટલે સંગઠન આપણે અહીંયા શીખવી રહ્યા કે ભગવાન આપણે સંગઠિત રાખી રહ્યા. તમે વિચાર કરો, ભગવાન ખાલી નીકળે તો કેટલા બધા જોડે જોડાઈ જાય છે. ફૂલવાળો ફૂલ લઈને ભગવાન જોડે જતો હોય, ક્યાંક કોઈ પાન લઈને જતું હોય, કોઈક દૂધ લઈને જતું હોય, કોઈ દહીં લઈને જતું હોય, પણ પંચામૃતથી સ્નાન કરાવતું હોય, ક્યાંક કોઈની અભિવૃદ્ધિ થતી હોય કે ઉપણા આપતું હોય અને ખેસ પહેરાવતું હોય. અને આપણને એ પણ થાય કે આ આપે છે તો આપણે શીખવી રહ્યા છે આદાન ને પ્રદાન. તમે કોકને આપશો ને તો જ આપણને પ્રાપ્તિ થશે. ખેતરમાં દાણા નાખવામાં આવે તો વધે વિશેષ થાય. ગમે તે રીતે એને નાખવામાં આવે, પધરાવવામાં આવે તો એને છે ને ઉગે જ જાય. એટલે એ મહત્વનું. ત્યારે તમારા જીવનમાં કંઈક પણ વ્યક્તિ તમને આપી રહ્યો છે તો સારી વસ્તુ ગ્રહણ કરી રહ્યા છે અને કોઈ ખરાબ વસ્તુ જેનો ત્યાગ પણ આપણે કરવાનો શીખવાનો છે. કેમ કે એ અગત્યની બાબત એ થઈ જાય છે. કારણ કે તમે થોડુંક પણ વિચારો, કોકને પણ આપણે કઈ વસ્તુ કહીશું ને તો એને કદાચ અણગમો થઈ જાય ને કેટલીક વસ્તુ આપણે કહીએ ને તો એને ગમતી થઈ જાય. એટલે કહેવત છે કે શબ્દ છે ને શણગારે અને શબ્દ સળગાવે. શબ્દ મારે પણ ખરા અને શબ્દ તારે પણ ખરા. એ અગત્યનું છે શબ્દની પરિભાષા. એટલે જ આપણે જય જગન્નાથ, જય ભગવાન, જય ભગવાન, જય જગન્નાથ કરતા કરતા આપણે નારો લઈને જ નીકળીએ છીએ કે જ્યાં જઈએ ત્યાં ભગવાન બસ તારું નામ હોય, એનુંથી આપણું કાર્ય સિદ્ધ થાય. જી, ભગવાનનું જે નામની વાત કરી, જે પ્રકારે અલગ અલગ અવતારો છે, ત્યારે શ્રી કૃષ્ણ આ નામ, આ સાથે જ જે અત્યારે રથયાત્રામાં જેની પૂજા આપણે કરીએ છીએ, જેનું નામ લઈએ છીએ ભગવાન જગન્નાથ, આ નામના ખાસ કરીને અર્થની વાત કરીએ, તેનું મહત્વ વાત કરીએ તો તે કેવી રીતનું છે? જગન્નાથ જે નામ, તેનું શું મહત્વ રહેલું છે? જગન્નાથ એટલે કે આપણે દરેક સામાન્ય રીતે સમજતા જ હોઈએ કે જગતનો નાથ, જગન્નાથ એટલે કે જગતના નાથ છે ને. જ્યારે આપણે માર્ગ ઉપર આવી રહ્યા છે, દર્શન કરાવી રહ્યા છે, ત્યારે એ સુંદર આપણે સવારથી કીધું એ પ્રમાણે પણ દરેક વસ્તુ કેવી છે ખબર છે? ઘણી વાર આપણે આ એક આખું વાતચીત દરેક વ્યક્તિ કહે કરતા હોય પણ ઘણા લોકો સાંભળે અને સાથે સાથે અનુકરણ કરે છે અને ઘણા લોકો અનુસરણ કરે છે. એટલે અનુકરણ કેવી રીતે કે ભાઈ આ કર્યું એટલે કરવાનું, અનુસરણ એટલે કે લાઈફમાં ઉતારી દેવાનું. તો આપણે જે વિચાર છે કે કઈ રીતે આપણે આગળ વધવું છે ને કેવી રીતે વધવું છે. વ્યક્તિ જ્યારે વધે ને ત્યારે આપણને એમ વિચારે કે વધત વધી જાય. પુણ્યરૂપી આપણે વધી રહ્યા છે કે ભગવાનનું નામ લઈએ છીએ, સ્મરણ કરીએ છીએ. આ એક વિચાર, તમારો સવાલ છે એ પણ અગત્યનો સાબિત થાય છે. જ્યારે જગન્નાથ ભગવાન સાહેબ કીડીને કણ અને હાથીને મણ એ ભગવાન જ આપે છે.
ભગવાન સિવાય કોઈની તાકાત આપણે છે નહીં. બધા બધું એમ કહે કે ભાઈ મેં કર્યું એ તો બધું અજ્ઞાનતા થઈ જાય. ઘણીવાર આપણને એમ થઈ જાય કે આ અજ્ઞાનતા વશ આ બધું થઈ રહ્યું છે અને આ બધું મારે નહોતું કરવું તો પણ થઈ રહ્યું છે. ઘરમાં ઘણીવાર આપણને એમ થાય કે મારે આ ગુસ્સો નહોતો કરવો અને આ ગુસ્સો થઈ રહ્યો છે, અને આપણે એમ થાય કે આ ગુસ્સાનું કારણ શું થયું, તો કે આપણું અભિમાન છે ને એ દરેક પ્રકારનું છોડીને આપણે પરમાત્મામય થઈ જવું. જગન્નાથ ભગવાન એ જ આપણને કહે છે, જગન્નાથજી ની કૃપા, અને કૃપાનો અર્થ એમ થાય કૃપા, જો કર સકતા હૈ વહી પા સકતા હૈ. જગન્નાથ ભગવાન વિષ્ણુ ભગવાનના નામ અનેક છે, વિષ્ણુ વસતકારો, અને સાથે ભગવાનનું છે ને આજના દિવસે આખા દિવસમાં શક્ય બને ને તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. જે તમે કીધું ને કે ભાઈ જુદા જુદા નામ ભગવાનના, એટલે હરિતારા નામ છે 1000. કોઈ દ્વારિકાધીશ કહે, કોઈ રાજા રણછોડ કહે, કોઈ તિરુપતિ બાલાજી કોઈ કહે, કોઈ વેંકટેશ કહે, કેટલાક એમ કહે છે કે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. આગળ ક્યાંક આપણે જતા હોઈએ તો કે શ્રીનિવાસા ગોવિંદા, પાંડુરંગા ગોવિંદા. આપણે દરેક જગ્યાએ જઈએ ને તો એ બદલાઈ જાય કે ભાઈ આ વ્યક્તિ તો એ જ છે. એ ભગવાન જગન્નાથનું સ્વરૂપ અષાઢી બીજના દિવસે આપણને આટલું કહેવાનું પરમાત્માએ વાણી આપી અને એમને મતિ આપણને અપાવડાવી છે કે આપણે બોલી શકીએ, એ જ અગત્યનું છે. અને જે સમયે આપણે હું કંઈ કહેતો હોય એટલે પરમાત્મા આપણી જોડે કહેવડાવતા હોય અને તમે શ્રવણ કરતા હોય એટલે સાંભળતા હોય, એટલે એ પણ વાત એવી છે કે દરેક વ્યક્તિ આ સમયમાં સમય નથી આપી શકતો. દરેક વ્યક્તિ આ ધારો કે કોઈ માધ્યમથી જોતા હોય ને તો 5 મિનિટ માટે ધ્યાન બીજી ત્યાં જગ્યાએ જતું રહે, 5 મિનિટ માટે પાછા કહે કે ભાઈ ત્યાં પહોંચી જઈએ, 5 મિનિટ માટે આપણે દેખતા હોય ત્યારે વાતને શ્રવણ કરે, 5 મિનિટમાં એમ શ્રવણ કરે કે ભાઈ ત્યાં શું થઈ રહ્યું છે. તરત એમ થાય કે ના આપણે કંઈક કામ કરીએ ને કે બીજી ચેનલ બદલી દઈએ ને બીજી ચેનલમાં કંઈક બીજું ચાલતું હોય, ત્રીજી ચેનલમાં કંઈક ચાલતું. પણ એકાગ્રતા, જે તમે વાત કરી ને એકાગ્રતા, આસન અને અભ્યાસ એ બહુ મહત્વનું કામ કરે છે. એકાગ્રતા હોવી જોઈએ, આસન પણ તમારું હોવું જોઈએ. આસન સારું હોય ને તો તમે શાસન તરફ જઈ શકો, અને આસન સારું હોય તો તમે સિંહાસન પણ જઈ શકો છો. આસન, એકાગ્રતા, આસન અને સાથે સાથે એક રસ થવું અગત્યનું છે. ભગવાનમય થઈ જવું એ અગત્યનું સાબિત થાય છે. જી, તેની સાથે જે આપણે ભગવાનની એકાગ્રતા વિશે ખાસ કરીને જે પ્રકારે ચર્ચા કરી છે, સાથે જ આ રથયાત્રા 2025ની ખાસ કરીને વાત કરીએ તો અનેક બાબતને લઈને ક્યાંક ને ક્યાંક ખાસ આ રથયાત્રા કે જે જોવા મળી રહી છે. વહેલી સવારે જ્યારે પહિંદ વિધિ થઈ ત્યારે સૌથી પહેલાં ઇતિહાસમાં જે સૌથી પહેલાં ભગવાન જગન્નાથને ત્રણેય રથ જ્યારે નીકળે છે તેની પહેલાં તેમને ગાર્ડ ઓફ ઓનર જે આપવામાં આવ્યું છે તે પણ અનેક બાબત કહી જાય છે. આ સાથે જ બ્રિટનની સંસદ આપણે વાત કરીએ ત્યાં પણ પ્રથમ વખત રથયાત્રાની શુભકામના પાઠવવામાં આવી છે. ત્યારે 2025ની રથયાત્રા ખૂબ જ ઘણા બધા અંશે ખાસ છે. તેની સાથે જે પૈડામાં ખામી સર્જાઈ બલભદ્રજીના, તે આ સાથે જ ગુજરાતની વાત કરીએ તો તેમની પણ ક્યાંક ધમાલ એક પ્રકારે સામે આવી. ત્યારે 2025ની રથયાત્રા અનેક અંશે ખાસ છે, એના મામલે આપ શું કહેશો? દરેક વસ્તુ પરમાત્મા નિમિત્ત બનાવી હોય, પણ આપણે પરમાત્માને એક જ પ્રાર્થના કરીએ કે નિર્વિઘ્ન બધું કાર્ય સિદ્ધ થઈ જાય. ધારો કે કોઈ વસ્તુમાં ખામી હોય ને તો એ વસ્તુ તરત જ આપણે ચેકઆઉટ કરી લેતા હોઈએ છીએ. એ જ રીતે આજે ભગવાનને એક જ પ્રાર્થના કરી રહ્યા કે સર્વનું કલ્યાણ કરવા ઈચ્છો છો અને અમે ઈચ્છા ધરાવીએ છીએ કે તમારું સર્વનું કલ્યાણ કરશો. રથયાત્રામાં જે મહત્વની બાબત તો એ બધી રહેલી છે, ભગવાનનું નામ સ્મરણ રહેલું છે, ભગવાનની પૂજાપાઠ રહેલી છે, પણ પરમાત્માનું નામ સ્મરણ કરીએ ને તો કોઈ પણ આધિ વ્યાધિ ઉપાધિ જીવનમાં મોટી આવતી નથી અને દૂર પણ થઈ જાય છે. કોઈ પણ સંકટ સમયે પરમાત્મા આપણને મદદરૂપ થતા હોય અને સંકટ દૂર કરવાવાળા પણ પરમાત્મા જ છે. એટલે આપણે ભગવાનને પ્રાર્થના શરૂઆતથી જ કરીએ છીએ કે પ્રભુ જીવનના આધાર, સચરાચર જગદીશ્વર ઈશ્વર જીવનના આધાર બનીને રહેજો અને સર્વ કાર્ય સંપન્ન કરવાવાળા રહેજો. જી, તો જે પ્રકારે સર્વ કાર્ય સંપન્ન અને જે પ્રકારે વહેલી સવારથી જે તમામ ભક્તો છે કર્ણાવતી મહાનગરની આપણે વાત કરીએ તો તેના તમામ ભક્તો જે હર્ષોલ્લાસ સાથે આ રથયાત્રામાં ખાસ કરીને જોડાયા અને તમામે જે પ્રકારે વાત કરીએ તો ભગવાનના દર્શન કર્યા છે.
હવે જે રથયાત્રાની પૂર્ણાહુતિ થતી હોય છે ત્યારબાદની જે વિધિ આપણે વાત કરીએ તો તે પણ મહત્ત્વની હોય છે. જ્યારે રથ મંદિરમાં પ્રવેશે છે અને ત્યારબાદ બીજા દિવસ સુધી ભક્તો માટે જે બહાર રહેતા હોય છે તેના પાછળ પણ ઘણી બધી દંતકથાઓ છે. જે રૂક્ષ્મણીજી રિસાયા છે તેની તો વાત કરી, પરંતુ તેના સિવાય કોઈ અન્ય દંતકથા છે કે આખી રાત ભગવાન નિજ મંદિરના પટાંગણમાં રહે છે, તરને રથને બહાર રાખવામાં આવે છે અને પછી બીજા દિવસે તમામ જે વિધિ વિધાન સાથે તેમને અંદર મંદિરમાં લેવામાં આવે છે. જે તમે વાત કરી એ પ્રમાણે કે રથયાત્રામાં જ્યારે નિજ મંદિર પાછા પધારતા હોય ત્યારે રાત્રિ વાસો કરવામાં આવતો હોય અને ત્યારે ભગવાન બિરાજમાન થાય એ આપણને એમ થાય કે ભક્તોને દર્શન આપવા માટે મહત્વની બાબત થાય છે કે એ જ્યારે કોઈ પણ પ્રકારનું જે પરંપરા હોય કે ભાઈ આ પરંપરા ચાલી રહી છે તો એની પાછળ કંઈક ને કંઈક હોય. એટલે આપણે એક જ છે કે ભગવાન સ્થિરતા આપી અને સ્થિર પણ થઈ અને પરમાત્માનું નામ સ્મરણ કરાવે છે. જી, તો ચર્ચા આપણે યથાવત રાખીશું. હાલ રોકાઈએ છીએ નાનકડા વિરામ માટે.